નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાજ ભાખર પીએ ઇન્ડસ્ટ્રીમાંથી બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બોટાદ જિલ્લાના એક સરવા ગામે આવ્યા છીએ, જ્યાં ખેડૂત મિત્રએ ચણાનું વાવેતર કર્યું છે અને એમાં હ્યુમિસોલ અને કિટાજીનનો તેણે ઉપયોગ કરેલો છે. તો સૌથી પહેલાં આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈએ. તમારું નામ, ગામ, મોબાઈલ નંબર જણાવજો. મારું નામ છે દિયાળભાઈ ચતુરભાઈ વનાળિયા. મોબાઈલ નંબર છે 99046320. ગામ ગામ મારું સરવા. હવે તમારે આ ચણાની અંદર શું પ્રોબ્લેમ હતો? ચણામાં પીળા થઈને સુકારો હતો, સુકાઈ જતા હતા. અત્યારે કેવડા થયા છે તમારા ચણા? 30 દિવસના 25 દિવસના થયા છે. તો એના માટે તમે શું કર્યું હતું પછી? મેં આ કિટાસીન ને હુમિક એસિડ ને વાપર્યું છે. એમાં બહુ સારું રિઝલ્ટ છે. તમે આ ક્યાંથી લઈ આવ્યા હતા? પાળિયાદ ચામુંડા એગ્રોમાંથી. પાળિયાદ ચામુંડા એગ્રોમાંથી આ હ્યુમિસોલ અને કિટાજીન તમે લાયા હતા અને નીચે પાવામાં ઉપયોગ કર્યો હતો. ટપકમાં પાવામાં. તો પાયા પછી તમારે જે ચણા હુકાતા હતા એમાં તમને કેવું રિઝલ્ટ લાગ્યું? એમાં રિઝલ્ટ બહુ સારું લાગ્યું. એટલે મતલબ આવી જઈ નવી ફૂટ આવી ગઈ. આપણે આયા નીચે જોઈ શકીએ છીએ છોડમાં જે નીચેથી આખો પેલા પાન સુકાઈ ગયા હતા, એમાં ઉપરની નવી ફૂટ આ કિટાજીન ને હ્યુમિસોલ પાવાથી નવી ફૂટ લીલાશ આવી ગઈ છે. આમાં પણ એ રીતે સાઈડમાંથી નવી ફૂટ આવીને લીલા પાંદડા પૂરા થઈ ગયા છે. તો તમને આ હ્યુમિસોલ અને કિટાજીન વિશે આમ રિઝલ્ટ કેવું લાગે? રિઝલ્ટ બહુ સારું છે. સંતોષકારક છો? તો બીજા દર્શક મિત્રો, ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો? એમને વાપરવાની ભલામણ હું કરું છું. તો તમે જેમ જોયું એમ તમારે અત્યારે ચણા કે જીરુના પાકમાં જો સુકારાનો પ્રોબ્લેમ હોય તો હ્યુમિસોલ અને કિટાજોન પાણી સાથે પાવામાં તમે ઉપયોગ કરી શકો છો. ધન્યવાદ.